નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 17 ભાગ 2માં પાછળના પાના ઉપર અસ્ય કેચન ત્યાંથી આપણે બાકી છે. તો અહીંયા નિખિલમપી પેરેગ્રાફ આપણે છેલ્લે લીધેલો, તો એ ઉપરનો પેરેગ્રાફ એકવાર રિપીટ કરીને પછી આપણે નવું શીખીએ. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ, સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ, સંધિ છે ઉચ્છિષ્ટમ પ્લસ અસ્તિ, એઠું છે. અથચ અને વળી આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ, આયુર્વેદ શાસ્ત્રમાં જે જ્ઞાન ચરક સંહિતામાં છે, ચરક સંહિતાયામ વર્તતે, ચરક સંહિતામાં છે, તદેવ સર્વત્ર વર્તતે, તે જ બધે છે. એટલે કે અને વળી આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે બધે છે. મતલબમાં આયુર્વેદ શાસ્ત્રમાં ચરક સંહિતામાં જે આપેલું છે એ બધે જ આપેલું હોઈ શકે, પણ ચરક સંહિતામાં જે નથી તે કુત્રાપી ન વર્તતે, તે ક્યાંય પણ નથી. અસ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સંતિ, આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તદ્યથા જેમ કે મનુષ્ય કેન પ્રકારેણ, કયા પ્રકારે, રોગરહિત ભવિતુમ થઈ અર્હતિ ઇતિ, થઈ શકે છે, રોગરહિત થઈ શકે છે, ઇતિ વિષયે, એ વિષયમાં આચાર્ય ઉપદેશતિ, આચાર્ય ઉપદેશ આપે છે. આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે, જેમ કે મનુષ્ય કયા પ્રકારે રોગરહિત થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. ચલો હવે અહીંયા શ્લોક છે, એ શ્લોકને નીચે સમજાવેલો છે. તો પહેલાં આપણે જે નીચે સમજાવેલું છે એ જોઈ લઈએ, એટલે તમને શ્લોક સરળતાથી આવડી જશે. તો અર્થાતથી હું લઉં છું, શ્લોક પછી લઉં છું. યહ નરહ, જે માણસ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ, જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે. ઉપર જુઓ, હિતાહાર વિહાર સેવી, એનો મતલબ કરવાનો છે હિતકારી આહાર અને વિહારનું સેવન કરનાર. બરાબર છે, સેવી લખેલું છે એનો મતલબ કરનાર, સેવન કરનાર એમ. પછી નીચેની લીટીમાં નીચેના પેરેગ્રાફમાં જોઈએ, સર્વ કાર્યમ સમીક્ષ્ય કરોતિ, બધા કાર્યને વિચારીને કરે છે. ઉપર છે સમીક્ષાકાર, એટલે વિચારીને કાર્ય કરનાર. પહેલામાં આવશે હિતકારી આહાર અને વિહારનું સેવન કરનાર, વિચારીને કાર્ય કરનાર. ચાલો હવે નીચે જોઈએ, જુઓ. વિષયેસુ, નીચેના પેરેગ્રાફમાં વિષયેસુ, વિષયોમાં નિતરામ અનાસક્ત, અત્યંત અનાસક્ત, વિષયોમાં અત્યંત અનાસક્ત ન ભવતી, વિષયોમાં અત્યંત આસક્ત ન ભવતી, અત્યંત આસક્ત થતો નથી. વિષયેષુ પ્લસ અસક્ત, સંધિ છે વિષયેષુ પ્લસ અસક્ત. બરાબર છે. તો નીચેના પેરેગ્રાફમાં ભાષાંતર આમ થશે, વિષયોમાં અત્યંત આસક્ત થતો નથી, અને પેલામાં થશે વિષયોમાં અનાસક્ત. યહ દાનમ કરોતિ, જે દાન કરે છે, દાતા દાન કરનાર. ઉપરના પેરેગ્રાફમાં દાતા એટલે દાન કરનાર. પછી વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ, વ્યવહારમાં સમતા અને ક્ષમા ભાવ આચરે છે. બરાબર છે, વ્યવહારમાં ક્ષમતા અને સમાભાવ આચરે છે. ઉપર બેઠું જ છે, દાન કરનાર, સમતા ધરાવનાર,
સત્યપરાયણ, સત્યપર એટલે સત્યપરાયણ. ક્ષમાવાન, જો અહીંયા સંધિ છે, ક્ષમાવાન. પછી આપતોપસેવી, બે શબ્દો છે ઉપર, ઉપરના શ્લોકમાં શબ્દો છે તો જુઓ, ક્ષમાવાન, પછી આ નામાંથી આ અલગ થઈ જશે, ક્ષમાવાન પ્લસ આપતોપસેવી, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર. ભવતી પ્લસ અરોગી, ભવતી પ્લસ અરોગી, અરોગી એટલે નિરોગી, ભવતી એટલે થાય છે. ચાલો ઉપરનો આખો શ્લોક બોલી જાઉં છું, પછી હવે નીચે જઈશું આપણે. હિતકારી આહાર અને વિહારનું સેવન કરનાર, સમજી વિચારીને કાર્ય કરનાર, વિષયોમાં અનાસક્ત, દાતા, સમતાવાળો, સત્યપરાયણ, ક્ષમાવાન, દુઃખી આપ્તજનોની સેવા કરનાર. આપ્તજન ના લખવું હોય તો વિશ્વાસપાત્ર માણસોની સેવા કરનાર. અને વિશ્વાસપાત્ર માણસોની સેવા કરનાર ચ રહી ગયો છે, એને છેલ્લે લખી દઈશું. અને વિશ્વાસપાત્ર માણસોની સેવા કરનાર નિરોગી થાય છે. અહીંયા આવશે આપ્તજના નામનો મતલબ થશે એ જ વિશ્વાસપાત્ર લોકોની સેવા કરનાર. આપ્તજનનું તમે આપ્તજન લખશો તો પણ ચાલશે. આપ્તજનોની સેવા કરે છે તાદૃશ નરહ, તેવો માણસ આરોગી અર્થાત સ્વસ્થ થાય છે. તેવો માણસ નિરોગી અર્થાત સ્વસ્થ થાય છે. ચલો પેલો પેરેગ્રાફ પણ કર્યો, ઉપરનો શ્લોક પણ થઈ ગયો છે. હવે એક પેરેગ્રાફ બાકી છે. અત્ર એક પ્રશ્ન. આપણને પણ એમ થાય કે ભાઈ આ બધું કરે તો એ આપણને કોઈ રોગ થયો હોય ને આપણે આવો વ્યવહાર કરીએ તો આપણને રોગ સારો થઈ જાય, બરાબર? એક પ્રશ્ન આપણને પણ છે કે અહીંયા તો એવું આપેલું છે કે જે લોકો આવું બધું કરે એને રોગ થતા નથી, પણ રોગ થયો હોય તો સારો થઈ જાય. તો એનો જવાબ તમને આ પેરેગ્રાફમાં મળશે. અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. કિમ ઔષધ વિના સમ્યક વ્યવહારેણ અપી, શું દવા વિના, ઔષધ વિના સારા વ્યવહારથી પણ જન માણસ રોગરહિત ભવિતુમર્હતિ થઈ શકે છે. બરાબર, ફરીથી બોલું છું કે અહીં એક પ્રશ્ન છે, શું ઔષધ વિના સારા વ્યવહારથી પણ માણસ રોગરહિત થઈ શકે છે? પછી અહીંયા સંધિ છે, તસ્ય પ્લસ ઈદમ પ્લસ ઉત્તરમ, તેનો આ ઉત્તર છે, તેનો આ જવાબ છે. યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી, જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે, તદા ત્યારે ઔષધસ્ય આવશ્યકતા ભવતી, દવાની અથવા ઔષધની જરૂર હોય છે. બરાબર ને? એનો જવાબ આ છે. શું છે કે ભાઈ જ્યારે રોગ થાય પછી દવા લે, પહેલાંથી તો આપણે દવા લેતા નથી. રોગ થાય તો આપણે દવા લેવાની જરૂર પડે ને. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે અથવા રોગનો શરીરમાં પ્રવેશ થાય છે ત્યારે, શરીરમાં રોગનો પ્રવેશ થાય છે ત્યારે ઔષધની આવશ્યકતા હોય છે, પરંતુ શરીરમાં રોગસ્ય પ્રવેશ, રોગનો પ્રવેશ જ, એટલે પ્રવેશ જ ન સ્યાત, ન થાય. એ તદર્થમ, એના માટે. એકવાર પ્રવેશ થાય પછી તો ઔષધ લેવું જ પડે, પણ રોગ ન થાય એના માટે આવો વ્યવહાર કરવાનો છે. એટલે તમને જવાબ મળી ગયો હશે. પ્રવેશ જ ન થાય એ તદર્થમ, એના માટે માનવે સમ્યક વ્યવહાર કરણીય એવ, સમ્યક વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહારસ્ય અપી, વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ ભવતી પડે છે. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. ભવતી ઇતિ એષઃ, એ આ ચરકાચાર્યસ્ય ઉપદેશ થાય છે. એ આ ચરકાચાર્યનો, એષઃ આ ઉપદેશ ચરકાચાર્યનો છે.
છેલ્લો પેરેગ્રાફ ફરીથી કરી જઈએ. અહીં એક પ્રશ્ન છે, શું ઔષધ વિના સમ્યક વ્યવહારથી પણ માણસ રોગરહિત થઈ શકે છે? તેનો આ ઉત્તર છે. યદા રોગ જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધની આવશ્યકતા હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એના માટે માનવે સમ્યક વ્યવહાર કરવો જ જોઈએ. કરણીય એવ, કરવો જ જોઈએ. વ્યવહારસ્ય અપી, વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ ભવતી પડે છે. એ આ ઉપદેશ ચરકાચાર્યનો છે, અથવા આ ચરકાચાર્યનો ઉપદેશ છે. તો આમાંથી જે સવાલો પૂછાઈ શકે એવા છે તે અહીંયા તમારા સ્વાધ્યાયમાં ઉચિત શબ્દ આપ્યો છે, એનો તમારે વિરોધાર્થી લખવાનો છે, અનુચિત. ત્યારબાદ રોગરહિત શબ્દ છે, એનો સમાસ શોધવાનો છે. સમાસમાં છૂટું પાડી અથવા તો રહિત શબ્દ પાછળ આવે ત્યારે મેં લખાયું છે, રહિત શબ્દ જો પાછળ આવે તો તૃતીયા તત્પુરુષ સમાસ થાય. અને સવાલમાં 2 સવાલ બાકી રહ્યા છે આપણા. ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતી, કે ઔષધની આવશ્યકતા ક્યારે પડે છે? તો લખવાનું ઔષધ. જો તમને જવાબ મળશે અહીંયા, આ જો આ પેરેગ્રાફમાં જે છેલ્લો પેરેગ્રાફ છે તેમાં બીજી લાઈનમાં જો, યદા રોગ શરીરે પ્રવિષ્ટ તદા, બરાબર, આટલું લખી દેવાનું. ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતી, તો યદા પછી લખવાનું રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. પછી ચોથો એક સવાલ છે કે સ્વાસ્થ્યે કસ્ય પ્રભાવ ભવતી, સ્વાસ્થ્ય પર કસ્ય પ્રભાવ, કોનો પ્રભાવ પડે છે? તો વ્યવહારનો. જો એનો જવાબ પણ તમને કહી દઉં, આ જ છેલ્લો પેરેગ્રાફ છે એની અંદર જ છે, છેલ્લી લાઈનમાં. વ્યવહારસ્ય અપી સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી. આપણે સવાલ પ્રમાણે લખ્યો તો સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવ ભવતી, તો સ્વાસ્થ્ય વ્યવહારસ્ય પ્રભાવ ભવતી. ચાલો હવે બીજું બધું કંઈ કરવા જેવું નથી. ચોપડીમાં તો આટલું જ આપ્યું છે. તમને હું સ્વાધ્યાય પોથી પૂરીને મોકલી આપીશ. એમાં ભાષાંતર તમારે જાતે લખવાનું છે. ભાષાંતર અને ટૂંકનોંધ તમારે જાતે લખવાની છે, એ હું લખવાની નથી. ટૂંકનોંધમાં ચરકાચાર્ય હોય તો ચરકાચાર્યની ટૂંકનોંધ તમે જાતે પણ લખી શકો, કારણ કે મેં મુદ્દા લખાવેલા છે. જ્યારે મેં વિડીયો તમને શરૂ કરેલો ત્યારે ચરકાચાર્યનો આખી ટૂંકનોંધ વ્યવસ્થિત પોઈન્ટ આપીને કરાવેલી છે. તો એ પ્રમાણે તમારે ટૂંકનોંધ કરવાની છે, બરાબર છે. અને સ્વાધ્યાય પોથીમાં જે ભાષાંતર આપ્યું હોય તો એ ભાષાંતર પણ તમારે જાતે જ કરવાનું છે. તો આટલી વસ્તુ તમારે કરવાની છે. અને આ જે પાઠ છે એ પાઠના શબ્દના અર્થ ચોપડીમાંથી લખવાના રહેશે, કારણ કે પાઠ એટલો બધો સરળ છે કે શબ્દના અર્થની જરૂર જ નથી. છતાં તમારે ચોપડીમાંથી બધા શબ્દોના અર્થ ઉતારી લેવાના રહેશે. તો આટલું કામ તમારે કરવાનું છે. શબ્દના અર્થ ચોપડીમાંથી ઉતારવાના છે, ટૂંકનોંધ જાતે લખવાની છે, ભાષાંતર જાતે લખવાનું છે, બરાબર છે. આટલું કામ તમારે પૂરું કરવું. અને સ્વાધ્યાય પોથી પૂરાઈ જાય એટલે મને ગૃહ કાર્ય મોકલી આપવું. 2 ટૂંકનોંધ છે, આચાર્ય ચરક અને ચરક સંહિતા. તો એ તમારે જાતે લખવાની રહેશે. અસ્તુ.